પ્રથમ માહિતી અહેવાલ એફઆઈઆર દાખલ કરવાની બદલે આમની ઉપર એફઆઈઆર થઈ જાય છે, અને એ પણ લૂંટની 4000 રૂપિયા લૂંટની એફઆઈઆર થઈ જાય. ભાવનગર કોળી સમાજનો ગઢ, શેનો ગઢ? તમે વિચાર કરો. આ નિર્દોષ છોકરો પુરોહિત ટીકાભાઈ કરીને છે, એની હારે અમારા જૂની અદાવત લઈને માથાકૂટ હતી. એમાં અમે હાજર બાજર થઈ ગયા, સમાધાન થઈ ગયું હતું. ના અમારા મામાના ઘરેથી અમે પાછા આવ્યા ને અમને ધારિયા ને એવું બધું મારવા માંડ્યા. સીધા બહાર એના ઘર આગળથી નીકળી એની છોકરીએ મને હાથમાં છરી મારી દીધી, અને એના ભાઈ ટીકુ કરીને છે એ મને પાઇપ માથામાં મારી દીધો. અને એની વહુ હતી, એની હાથમાં ધાર્યું હતું, એ મને અહીંયા પાછળ ધાર્યું મારેલું છે. એ જૂની અદાવત હતી તો એવી રીતે મારી દેવાનું, ખોટી મારી માટે ફરિયાદ કરી છે કે લૂંટ કરી છે ને એવી બધી. તો મિત્રો, કોળી સમાજનો દીકરો છે, એમની સાથે ઘટના બને છે. પેલી મહિલા છે, વિડીયો લાવો તો વિડીયો બતાવો. તમે આ વિડીયો જુઓ પેલા. આ સરિયું લઈ ખુલ્લેઆમ હુમલા કરે છે. એટલા પુરાવા હોવા છતાં બી ડિવિઝનના પીઆઈ દેસાઈ સાહેબે કાયદેસર પ્રથમ માહિતી અહેવાલ એફઆઈઆર દાખલ કરવાની બદલે આમની ઉપર એફઆઈઆર થઈ જાય છે, અને એ પણ લૂંટની 4000 રૂપિયા લૂંટની એફઆઈઆર થઈ જાય છે. આટલા સીસીટીવી હોવા છતાં, આટલા સબૂત આપવા છતાં માત્ર ને માત્ર એક કોળી સમાજના દીકરા ઉપર દાજ રાખી અને એમની ઉપર લૂંટની ફરિયાદ દાખલ કરે છે. આક્ષેપો થઈ રહ્યા છે બી ડિવિઝનના પીઆઈ ઉપર. ભાવનગર એસપી ને નમ્ર વિનંતી છે કે આ તમારા બી ડિવિઝનના પીઆઈ ને સમજાવો કે કોળી સમાજ ઉપર આવા અત્યાચાર બંધ કરે. જો આ નિર્દોષ છોકરાઓને આવી રીતે તમે ટાર્ગેટ કરી અને એમની ઉપર ખોટી ફરિયાદો દાખલ કરો છો, તો તમે આ સમાજ અશિક્ષિત છે એનો પૂરેપૂરો ફાયદો ઉઠાવો છો. હોસ્પિટલ ગયા, ત્યાં એમએલસી દાખલ કરી હતી તમારા રિપોર્ટ દાખલ કર્યા હતા, ફરિયાદ નથી લીધી. ફરિયાદ દેવા ગયા હતા કે નહોતા? ફરિયાદ દેવા ગયા હતા પણ લીધી નહોતી, કીધું. જુઓ, આ ભાવનગર છે ને કોળી સમાજનો ગઢ કહેવાય. મોટા મોટા પાકા ફોજદારી કરો છો ને, તો આ જુઓ તમારા ભાવનગરમાં કેવી પરિસ્થિતિ છે સમાજની. જયારે આવી ઘટનાઓ સોશિયલ મીડિયામાં અમારા સુધી આવે ને, ત્યારે અમને લોહી ઉકળવા મળે છે. વિચાર કરો, માર ખાય છે, સરિયુના હુમલા થાય છે, જીવલેણ 307 જેવી ગંભીર ગુનાઓ થાય છે, અને આજ કોળી સમાજના ગઢમાં ઉલટાની નિર્દોષો ઉપર ફરિયાદ થાય છે. ભાવનગર કોળી સમાજનો ગઢ, શેનો ગઢ? તમે વિચાર કરો. આ નિર્દોષ છોકરો, જેમને કેટલા વર્ષની દીકરી છે? 4 મહિનાની દીકરી. 4 મહિનાની દીકરી છે, અને ન્યાય માટે સોશિયલ મીડિયામાં ભીખ માંગવી પડે છે. શરમ કરો, શરમ. આ જે ભાઈ ઉપર હુમલો કર્યો છે ને, એમના ઉપર લીગલી એક્શન લો. આવડાવજો, બરોબર? હું તમારી સાથે છું.